फिर जहां इच्छा हो वहां विचरो। अरे रोल्स रॉयस गाड़ी लઈને ફરો, શૂટેડ બુટેડમાં ફરો, સાધુ વેશમાં ફરો, ભીખ માંગીને ખાઓ, સોનાના સિંહાસન માથે બેસીને રાજપાટ કરો, તમને કોઈ આસપાસ નહીં કરે। બીજાને લાગશે આ સંસારી છે, બીજાને લાગશે કે આ સાધુને આવું શોભે, આવું ન શોભે। આક્ષેપબાજી બધી તમારા ઉપર કરશે જ, કારણ કે સાધુ એ બહારથી ઓળખે છે અને સાધુ એ ભીતરની અનુભૂતિની ધારા છે। જય જય। એટલે તમે આ સંસારમાં હોવા છતાં તમને સંસાર સ્પર્શ ન કરે, ઠંડીમાં રહો છતાં પણ તમને ઠંડી ન લાગે તો સમજી લેવાનું તમે બ્રહ્માનંદ સ્વરૂપમાં છો। જય જય। હા, કારણ કે વશિષ્ઠ મહારાજ છે ને, આ વચનોને સાંભળીને જો આચરણ કરવામાં આવે ને, તમારા ઉપદેશની જાગૃતિ થાય। તમારે સાંભળે રાખવાથી કાંઈ મેળ નહીં ખાય। સાંભળે રાખી તમે કોપીરાઇટ કરી શકશો, બીજાને કહેશો ખરા અને બીજા તમને સર્ટિફિકેટ આપશે તમે જ્ઞાની છો, પણ મને તમને જોઈને લેશ માત્ર ઈર્ષા થાય ને તો સમજી લેવાનું મને હજી આ ખુમારી નથી મારી। મહાપુરુષો જો વશિષ્ઠ મહારાજને આ જ્ઞાન થયા પછી જો ચૂપ થઈ ગયા હોત, જય જય, અને રામજીને કોઈ આવા કટાક્ષ વચન ન કર્યા તો રામજીની જાગૃતિ ન થાય। મહાપુરુષોનો સહજ સ્વભાવ થઈ જશે કે આ મારી આપ સમાન છે, ત્યાં હું છું પણ એને ખબર નથી, એટલા એના દોષો દૂર કરવા માટે મહાપુરુષો યત્ન કરતા હોય છે, એને હરખશોક ન થાય। અને જો હરખશોક થાય તો એ ગુરુ પદમાં બિરાજમાન નથી। અત્યારે તો આપણે કંઈ નથી, આથી હજારો વર્ષ પહેલા મહાપુરુષોના જીવનમાં કેટલી કસોટીઓ, કેટલા બધા વિઘ્નો, કેટલા બધા વિરોધભાસો થતા હતા। મહાપુરુષોને અગ્નિમાં બેસાડવામાં છતાં પણ એ પોતાની સ્વીકારત નહીં જ કે હું તો બ્રહ્મ જ છું। આવી બધી કસોટી થવા છતાં પણ પોતાના એ ગુરુ બોધથી ડગે નહીં। મેરુ રે ડગે પણ જેના સદગુરુના લાડીલા ભક્તો ડગે નહીં આ માયાના પ્રભાવથી, એને ગુરુના લાડીલા શિષ્ય કહેવાય। નાની નાની વાતોમાં ડગી જાય, નાના નાના પ્રસંગોમાં ડગી જાય, એ બહિર્મુખી શિષ્ય છે, અંતર્મુખી શિષ્ય નથી। जब वासना रूपी तूण दूर कीजिए तब आत्मा रूपी मणि प्रकट हो जाएगा। આ ભાષા વાપરી છે, મણિ પ્રગટ થઈ છે। વાસ્તવમાં છો જ તમે। કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની નથી, ખાલી પ્રાપ્તસ્ય પ્રાપ્તિની અનુભૂતિમાં જ રહેવાનું છે આપણે। કોઈ જાગે કે ન જાગે, આપણે જાગી જવાની જરૂર છે। આપણે જાગ્યા તો જગત તમને દેખાશે નહીં। એટલે નરસિંહ મહેતા એકદમ ગામઠી ભાષામાં જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં ભોગ અટપટા ભાષે। આ બધા અજ્ઞાનતામાં સુખ દુઃખ, મારું તારું, ઈર્ષા ભય અશાંતિ, આ ભેદ, આ ધર્મ હારો ને પેલો ધર્મ ખોટો, મારા જ ગુરુ હાચા ને તમારા ગુરુનું જ્ઞાન નથી, આ બધું આમ ભ્રાંતિમાં છે।
સ્વરૂપમાં આવું નથી. સ્વરૂપમાં તો કોઈ જાતિ પણ નથી. આપણે કહીએ ખરા કે અમારા આત્મામાં જાતિ પણ નથી, પણ હરિજનને ઘેર જઈને કોઈ પાણી પીવે ગુલામ બની જાવ. જય જય. આભડછેટ નડે. માસિક ધર્મવાળી સ્ત્રી હોય ને કે ના તમારા હાથનું ન પીવાય અમારે. જય જય. ક્યાં કેવું બધું જ્ઞાન તમારે? કોઈ જાતિ ધર્મ ભ્રાંતિના કોઈ ધર્મ જ્ઞાનીને નડે ને. એ ધર્મ બરાબર છે, પણ નિષ્ઠાવાળા માટે નથી ધર્મ. जागृत स्वप्न और सुषुप्ति से रहित जागृत सपना और सुषुप्ति से रहित जो आत्म पद है उसी को जब प्राप्त होगा तब तुम मुक्ति होगी. तो पहले ये देह की जागृत अवस्था है. उसी जागृत अवस्थाओं को हम सदगुरु के बोध से हम कितनी सत्य जानते हैं. जय जय. आ शरीરની કોઈ પણ ક્રિયા થવાની બધી એવું નહીં જ્ઞાન થાય એટલે તમારે કોઈ કમરનો દુખાવાની દુકાન, ટીચરની દુકાન, ભૂખ નહીં લાગે ને બધું થવાનું. કેમ? અનંત જન્મના ભ્રાંતિના કરેલા કર્મનો અખેલ અહીંયા પૂરો કરવાનો છે. બધી પરિસ્થિતિ આવવાની. તો જાગૃતના તમામ ધર્મોને આપણે સત્ય કેટલું જાણીએ છીએ.